સુરતમાં હીરા વેપારીની 9 વર્ષની દીકરીને અપનાવ્યો છે સંયમનો માર્ગ। હીરા વેપારી મોહન સંઘવીની પૌત્રી દેવાંશી સંઘવીએ જાહો જલાલી છોડી દીક્ષા ગ્રહણ કરી। 5 ભાષાની જાણકાર દેવાંશી સંઘવી 35,000થી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય મહારાજ પાસેથી દીક્ષા લીધી। વેસુમાં આવેલા બલર ફાર્મમાં દેવાંશીનો દીક્ષા મહોત્સવ યોજાયો। દીક્ષા પહેલા ગતરોજ દેવાંશીની વરસી દાન યાત્રા યોજાઈ, જેમાં હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા। દેવાંશી સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે। સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારતનાટ્યમમાં પણ નિપુણ છે। દીક્ષા લઈને દેવાંશી સંઘવી સંયમના માર્ગે પ્રયાણ કરતા સૌ કોઈ ભાવ વિભોર થયા હતા। હીરા વેપારી મોહન સંઘવીની પૌત્રી અને ધનેશ અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશી દીક્ષા લીધી। કરોડોની સંપત્તિના માલિકની પુત્રી છે। દેવાંશી સંઘવીના પિતાની કંપનીનું વાર્ષિક 100 કરોડની આસપાસનું ટર્નઓવર છે। તેમની દુનિયાભરમાં શાખ છે અને દેવાંશીએ 2 વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7મા વર્ષે પૌષધ કર્યો છે। આ ઉપરાંત તેણે જીવનકાળમાં મોબાઈલનો ઉપયોગ નથી કર્યો અને ટીવી થિયેટર પણ નિહાળ્યા નથી।